નમસ્કાર મિત્રો, શું તમે અંગ્રેજી શીખવા માંગો છો? અંગ્રેજી જો શીખવું હોય તો કોમ્પ્રિહેન્શન મેથડથી તમે ખૂબ જ સારી રીતે શીખી શકો છો. આજે આપણે અહીં એક પેરેગ્રાફ જોઈએ અને એ પેરેગ્રાફને સમજીને અંગ્રેજીને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. આપણે પેરેગ્રાફ પહેલાં વાંચીશું, ધ્યાનપૂર્વક આપણે સાંભળીએ. ધ રેન ફેલ સોફ્ટલી ઓન ધ ગ્રાઉન્ડ. People carried umbrellas and wore raincoats outside. Children happily played in puddles. The air smelled fresh and clean. Birds found shelter from the rain. Trees and plants looked greener. Inside, families enjoyed hot tea while listening to the gentle sound of rain. Everyone felt calm and cozy as the rain continued through the day. મિત્રો, એકવાર વિડીયો પોઝ કરીને એકવાર જાતે વાંચી લેજો. હવે આપણે એને લાઈન બાય લાઈન સમજીએ. સૌથી પહેલા આપણે જોઈએ ધ રેન. ધ રેન એટલે વરસાદ. ત્યારબાદ આવે છે ફેલ. ફેલ એ ભૂતકાળ છે ફોલનું. ફોલ એટલે પડવું, ફેલ એટલે પડ્યું હતું. શું પડ્યું હતું? તો વરસાદ પડ્યો હતો. સોફ્ટલી કેવી રીતે પડ્યો હતો? તો ધીમે ધીમે પડ્યો હતો. ક્રિયા કઈ થાય છે? તો ફેલ પડવાની, અને તેના વિશે વિશેષ માહિતી આપે છે. તો સોફ્ટલી એ ક્રિયા વિશેષણ છે. ઓન ધ ગ્રાઉન્ડ, ક્યાં પડ્યો હતો? તો ગ્રાઉન્ડ ઉપર, જમીન ઉપર પડ્યો હતો. તો ચાલો હવે બીજું વાક્ય જોઈએ. પીપલ. પીપલ એટલે લોકો. શું કર્યું? કેરીડ. કેરીડ એટલે સાથે લઈ ગયા હતા. કેરીનું ભૂતકાળ થાય છે કેરીડ. અહીંયા વાય કાઢી નાખવાનો છે અને આઈડી કરીને એનો ભૂતકાળ કરવાનો છે. સાથે શું લઈ ગયા હતા? તો એક તો છે અમ્બ્રેલાસ, તમે જાણો છો, છત્રીઓ. એન્ડ વોર રેનકોટ્સ. હવે વોર એ વેરનું ભૂતકાળ છે. વેર એટલે પહેરવું. શું પહેર્યું હતું? તો રેનકોટ્સ પહેર્યું હતું. ક્યાં પહેર્યું હતું? તો આઉટસાઇડ, બહાર. લોકો પોતાની જોડે છત્રીઓ લઈ ગયા હતા અને બહાર રેનકોટ્સ પણ પહેર્યા હતા. ત્યારબાદ બીજું વાક્ય, ચિલ્ડ્રન, બાળકો, હેપીલી એટલે કે ખુશ થઈને શું કરતા હતા? તો પ્લેડ, રમતા હતા. ક્યાં રમતા હતા? તો ઇન પડલ્સ. તમે જાણો જ છો, વરસાદના અંદર. ચોમાસું પડે, વરસાદ પડે ત્યારે ખાબોચિયા ભરાઈ જાય છે, અને ખાબોચિયામાં કોને રમવાનું ગમતું હોય છે? તો બાળકોને રમવાનું ખૂબ જ ગમતું હોય છે. તો બાળકો ખુશ થઈને ખાબોચિયામાં રમતા હતા. ધ એર. એર એટલે હવા. સ્મેલ્ડ, સુગંધ આવતો હતો. કેવો સુગંધ આવતો હતો? તો ફ્રેશ એન્ડ ક્લીન. વરસાદ પડે છે તો ત્યારે આપણે જાણીએ જ છે કે જે હવા હોય તેની એક ખાસ સુગંધ હોય. તો એ સુગંધ કેવો હતો? ખૂબ જ ફ્રેશ એટલે કે તાજો હતો, અને ક્લીન એટલે કે ચોખ્ખો. તો ધ એર સ્મેલ્ડ ફ્રેશ એન્ડ ક્લીન, કે જે હવા હતી તે ખૂબ જ ચોખ્ખી અને તાજી હતી. તાજી અને ચોખ્ખી હતી. ત્યારબાદ જોઈએ આગળનું વાક્ય. બર્ડ્સ, પક્ષીઓ, ફાઉન્ડ. તેઓ શું કરી રહ્યા હતા? શોધી રહ્યા હતા. શોધી રહ્યા હતા. શું શોધી રહ્યા હતા? શેલ્ટર. બચવા માટે. કોનાથી બચવા માટે? વરસાદથી બચવા માટે શેલ્ટર શોધી રહ્યા હતા. શેલ્ટર એટલે આશ્રય સ્થાન. બચવા માટે, વરસાદથી બચવા માટે આપણે પણ જાણીએ છીએ, કોઈને કોઈ સ્થળ આપણે શોધી લઈએ છીએ. ટ્રીઝ એટલે વૃક્ષો, એન્ડ અને પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ. વૃક્ષો અને છોડવાઓ. લુક્ડ દેખાતા હતા. લુકનું ભૂતકાળ. કેટલી વાર આપણે ઈડી લગાવીને પણ ભૂતકાળ બનાવી દઈએ છીએ. કેવા દેખાતા હતા? તો ભાઈ ગ્રીનર. ગ્રીનર એટલે લીલાછમ. ચોમાસામાં વૃક્ષો લીલાછમ દેખાય છે. ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદર, ઘરની અંદર. ફેમિલીઝ. ફેમિલીઝ એટલે કુટુંબો. હવે આપણે જોઈએ છે અહીંયા ફેમિલીઝ. ફેમિલીઝ બહુવચન છે. શેનું બહુવચન છે? ફેમિલીનું. એટલે જ્યારે શબ્દની અંતે વાય આવતો હોય અને તેનું બહુવચન કરવાનું હોય તો આપણે વાય કાઢી નાખીએ છીએ અને તેની જગ્યાએ IES લગાવીએ છીએ.
ઇનસાઇડ ફેમિલીઝ enjoyed માણે છે. શું માણે છે? હોટ ટી એટલે કે ગરમ ચા. while ક્યારે તો listening to the gentle sound of the rain. while listening શું સાંભળી રહ્યા હતા? gentle sound, એકદમ ધીમું સાઉન્ડ. શેનો સાઉન્ડ હતો? તો ભાઈ રેનનો હતો. તો વરસાદના ધીમા અવાજ જ્યારે આવતો હતો તે દરમિયાન ઘરની અંદર ફેમિલીઓ એટલે કે પરિવારજનો ગરમ ચાની મજા માણતા હતા. મોટે ભાગે આપણે ચોમાસામાં કરીએ જ છે. એવરીવન બધા જ ફીલનું ભૂતકાળ. ફીલ એટલે અનુભવવું. ફેલ્ટ એટલે અનુભવી રહ્યા હતા. શું અનુભવી રહ્યા હતા? કામ એટલે શાંતિ. એન્ડ કોઝી એટલે આરામ. As the rain continued throughout the day. રેન એટલે કે વરસાદ, કન્ટિન્યુડ એટલે ચાલુ જ રહે છે, થ્રુ આઉટ ધ ડે એટલે આખા દિવસ દરમિયાન બધાને જ ખૂબ જ શાંતિ અને આરામ લાગતો હતો. ત્યારે આખા દિવસ દરમિયાન જ્યારે વરસાદ ચાલુ હતો. તો મિત્રો આપણે પેરેગ્રાફ તો સમજી ગયા છે. હવે આવે છે કોમ્પ્રિહેન્શનની વાત. કોમ્પ્રિહેન્શન આપણે પ્રશ્નો દ્વારા કરીશું. તો કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ પીપલ કેરી? લોકો પોતાની જોડે શું લઈ જતા હતા? વોટ ડીડ ભૂતકાળ છે, ડીડ આવ્યું એટલે. હવે પીપલ અને કેરી શબ્દ આપણે ફકરામાંથી શોધી લઈએ. તો તમે જરાક ધ્યાન આપશો તો તમને અહીંયા દેખાશે આ વાક્ય. પીપલ કેરીડ અમ્બ્રેલાસ એન્ડ વોર રેનકોટ આઉટસાઇડ. આ અહીંયા એક વાક્ય આપ્યું છે. હવે એમાંથી આપણે જવાબ બનાવવાનો છે. હવે અહીંયા પૂછ્યું છે, વોટ ડીડ પીપલ કેરી? લોકો પોતાની જોડે શું લઈ જઈ રહ્યા હતા? તો હવે આપણે જવાબ લખીએ. પહેલા બે શબ્દો આપણે લખવાના નથી. વોટ અને ડીડ કાઢી નાખવાનું છે અને પછીના શબ્દોથી આપણે વાક્યની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો શબ્દ છે પીપલ, એટલે આપણે લખીએ પીપલ. હવે કેરી શબ્દનું આપણે ભૂતકાળ કરવું પડશે. અહીંયા ડીડ વાપરાયું છે, માટે સવાલ જો ભૂતકાળમાં પૂછાયો હોય તો તેનો જવાબ પણ આપણે ભૂતકાળમાં જ આપવો પડે. હવે કેરીનું ભૂતકાળ શું થશે? તો અહીંયા આપણને વાક્યના અંદર જ મળી જાય છે, કેરીડ થશે. માટે અહીંયા આપણે લખી દઈએ કેરીડ. પીપલ કેરીડ સાથે લઈ જતા હતા. શું લઈ જતા હતા? અમ્બ્રેલાસ, છત્રીઓ લઈ જતા હતા. અને બીજું પણ સાથે કંઈક હતું. શું હતું? તો વોર રેનકોટ્સ આઉટસાઇડ નહીં આવશે. શું આવશે? શું સાથે લઈ જતા હતા? તો રેનકોટ્સ જ આવશે. ને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આપણે કરવાનું છે. એટલે મિત્રો ઘણી વખત આપણે શું કરીએ છીએ? બેઠું વાક્ય જેમનું તેમ લખી દઈએ છીએ. તો એવું કરવાનું નથી. સવાલ સમજવાનો છે અને સવાલને અનુસાર આપણે જવાબ આપવાનો છે. લોકો પોતાની સાથે શું લઈ જઈ રહ્યા હતા? તો પોતાની જોડે અમ્બ્રેલાઝ અને રેનકોટ્સ લઈ જઈ રહ્યા હતા. હવે અહીંયા વોર રેનકોટ આઉટસાઇડ, કે તે લોકો બહાર રેનકોટ પહેરી રહ્યા હતા, તેનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. સાથે શું લઈ જઈ રહ્યા હતા? તો બે જ વસ્તુ આવે, અમ્બ્રેલા અને રેનકોટ. એટલે કોમ્પ્રિહેન્શનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા આપણે સવાલ શું છે તેને સમજવાનું છે. અને એકવાર સવાલ સમજાઈ જાય તો સવાલને અનુરૂપ જ જવાબ આપવાનો છે. હુ ફેલ્ટ કામ એન્ડ કોઝી? હવે જ્યારે પણ હુ આવે ને તો તેનો જવાબ ખૂબ જ સરળ છે. એના અંદર આપણે ખાલી કર્તા શોધવાનો છે અને બાકીના શબ્દો જે છે જેમના તેમ જ મૂકી દેવાનું છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ આવી જશે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ, ફેલ્ટ કામ એન્ડ કોઝી તમને ક્યાં દેખાય છે વાક્યના અંદર? ફટાફટ એકવાર વિડીયો પોઝ કરીને તમે જવાબ શોધી કાઢો. જવાબ મળી ગયો હશે. આ વાક્યમાંથી સવાલ પૂછવામાં આવ્યો છે કે એવરીવન ફેલ્ટ કામ એન્ડ કોઝી એઝ ધ રેન કન્ટિન્યુડ થ્રુ ધ ડે.
કેટલાક લોકો એવું કરશે કે આ જવાબ મળી ગયો છે એટલે જેમનો તેમ જ એને લખી દેશે. તો તેવા સંજોગોમાં તમે પ્રશ્ન સમજ્યા નથી. અહીંયા ફક્ત પૂછવામાં આવ્યું છે હુ ફેલ્ટ કામ એન્ડ કોઝી, કોણે શાંતિ અને આરામ અનુભવ્યો, ક્યારે અનુભવ્યો તે પૂછ્યું નથી. માટે આપણે જવાબ લખીએ, હુની જગ્યાએ કરતા આવશે એવરીવન ફેલ્ટ કામ એન્ડ કોઝી. પછી પૂર્ણ વિરામ જ આવી જાય, કેમ કે અહીંયા સુધી જ પૂછ્યું છે. હેઝ ધ રેઇન કન્ટિન્યુડ થ્રુઆઉટ ધ ડે, તેનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. કોને આરામ અને શાંતિ અનુભવાય, તો એવરીવન, તો એટલો જ જવાબ આપવાનો છે. બાકીનું વાક્ય બિનજરૂરી છે. એટલે કોમ્પ્રિહેન્શનમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જેટલું પૂછાયું છે એટલો જ જવાબ આપવો. ત્યાર પછીનો બીજો સવાલ આવે છે, વોટ લુક ગ્રીનર, શું લીલુંછમ દેખાતું હતું. વોટ એટલે શું, ગ્રીનર એટલે લીલુંછમ. ફટાફટ વિડીયો પોઝ કરીને શોધી લ્યો કે ક્યાં આ શબ્દો વપરાયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો લુક્ડ ગ્રીનર. તો શું લુક્ડ ગ્રીનર છે, તો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. અહીંયા તમે જોઈ જ શકો છો. તો આના અંદર મિત્રો આમાં તમે બેઠું વાક્ય લખી દેશો તો ચાલશે. અહીંયા વોટની જગ્યાએ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ આવશે. ટ્રીઝ એન્ડ plants looked greener. ફૂલ સ્ટોપ. ખૂબ જ સરળ છે. આના અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન છે, વેર ડીડ ચિલ્ડ્રન પ્લે. ચિલ્ડ્રન અને પ્લે શબ્દ આપણે શોધી કાઢી. વિડીયો પોઝ કરીને ફટાફટ શોધી કાઢો. વેર એટલે ક્યાં, બાળકો ક્યાં રમતા હતા. જવાબ તમને મળી ગયો હશે. ચિલ્ડ્રન હેપીલી પ્લેડ ઇન puddles. તો હવે આનો જવાબ આપણે બનાવીએ. તો સૌથી પહેલા બે શબ્દો તો આપણે લેવાના જ નથી. પહેલો મૂળાક્ષર કેપિટલ એટલે ચિલ્ડ્રન. પ્લેનું ભૂતકાળ કરીશું એટલે આવશે પ્લેડ. વેર એટલે ક્યાં, તો ક્યાં રમતા હતા, તો ચિલ્ડ્રન પ્લેડ ઇન puddles. પૂર્ણ વિરામ. તો ઉપરનું વાક્ય અને નીચેના વાક્યમાં તમને થોડોક ફેર લાગશે. થોડુંક વિડીયો પોઝ કરીને જોઈ લો શું ફેર છે. ઓકે, તો તમે જોઈ લીધું હશે કે હેપીલી શબ્દનો ઉપયોગ આપણે કર્યો નથી. હેપીલી એટલે ખુશ થઈને. અહીંયા પૂછ્યું છે કે બાળકો ક્યાં રમતા હતા, કેવી રીતે રમતા હતા તે આપણને પૂછ્યું નથી. એટલે હેપીલી તમે ઓમિટ કરી શકો, એની જરૂર નથી. કોમ્પ્રિહેન્શન આને જ કહેવાય છે કે જે પૂછવામાં આવ્યું છે, જેટલું પૂછવામાં આવ્યું છે તેટલું જ આપણે કહેવાનું છે, વધારે કહેવાની જરૂર નથી. પછીનો પ્રશ્ન, હાઉ ડીડ ધ રેન ફોલ ઓન ધ ગ્રાઉન્ડ. હાઉ ડીડ કેવી રીતે, ધ રેન વરસાદ, ફોલ પડ્યો, ઓન ધ ગ્રાઉન્ડ જમીન પર. વિડીયો પોઝ કરીને ફટાફટ જવાબ શોધી કાઢો. જવાબ તમને મળી ગયો હશે. પહેલું જ વાક્ય છે, ધ રેન ફેલ સોફ્ટલી ઓન ધ ગ્રાઉન્ડ. પહેલા બે શબ્દ તો આપણે વાપરવાના જ નથી. ત્યારબાદ શરૂ કરીએ, ધ રેન. હવે અહીંયા ફોલ છે તેનું ભૂતકાળ કરવું પડશે. અહીંયા ડીડ વપરાયું છે તે આપણે ધ્યાને લઈએ. ભૂતકાળમાં સવાલ પૂછાયો, જવાબ ભૂતકાળમાં જ આવશે એટલે ફોલ નહીં થશે, તેનું ભૂતકાળ થશે ફેલ. ધ રેન ફેલ કેવી રીતે પડ્યો હતો ભાઈ, સોફ્ટલી ધીમેથી. ક્યાં પડ્યો હતો, ઓન ધ ગ્રાઉન્ડ. તો જવાબ ને મળી ગયો હશે. સાચો જવાબ તમે ગેસ કરી શક્યા હશો. તો હવે આગળ વધીએ. વોટ ડીડ ધ ફેમિલીઝ ડુ. ફેમિલીઝ શોધી કાઢો. વિડીયો પોઝ કરો, ફટાફટ શોધી કાઢો ક્યાં છે. તમને જવાબ મળી ગયો હશે. આ વાક્યમાંથી જવાબ આપણને મળશે
અહીંયાથી સવાલ પૂછાયો છે વોટ ડીડ ધ ફેમિલી ડુ, કે લોકો શું કરી રહ્યા હતા, ફેમિલી શું કરી રહ્યા હતા. તો આપણે ચાલુ કરીએ. પહેલા બે શબ્દો લેવાના નથી, પ્રશ્નવાચક શબ્દો છે. જવાબમાં ધ કેપિટલ થઈ જશે. ધ ફેમિલી શું કરી રહી હતી, તો એન્જોયડ હોટ ટી, ગરમ ચાયને માણી રહી હતી. ક્યારે માણી રહી હતી, while listening to the gentle sound of rain, વરસાદના ધીમા અવાજ સાથે અવાજ પડી રહ્યો હતો, તેને સાંભળતા સાંભળતા જે ફેમિલીઓ હતી તે ચા માણી રહી હતી. હવે કેટલાક સમાનાર્થી શબ્દો આપણે શોધવાના છે. ફાઇન્ડ ધ સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ ઓફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલનો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. વિડીયો એકવાર પોઝ કરી દો અને ફકરામાંથી કમ્ફર્ટેબલનો સમાનાર્થી શબ્દ શોધી કાઢો. કમ્ફર્ટેબલનો સમાનાર્થી શબ્દ છે કોઝી. આશા રાખું છું તમને જવાબ મળી જ ગયો હશે. કોઝી એટલે આરામદાયક. હવે તમારે સિનોનિમ શોધવાનું છે જેન્ટલી. વિડીયો પોઝ કરો અને સિનોનિમ શોધો જેન્ટલીનો. તો એનો સિનોનિમ છે સોફ્ટલી. જેન્ટલી એટલે સોફ્ટલી, ધીમેથી. ચાલો ત્યારબાદ બીજો આપણે જોઈ લઈએ મેરીલી. મેરીલીનો સિનોનિમ શોધવાનો છે. વિડીયો પોઝ કરીને શોધી કાઢો. મેરીલીનો સિનોનિમ છે હેપીલી. હેપીલી, ખુશ થઈને. હવે એન્ટોનિમ્સ શોધીશું. એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દો. લાઉડલી. લાઉડલીનો વિરોધી શબ્દ તમારે શોધવાનો છે. વિડીયો પોઝ કરીને એકવાર શોધી લેજો. લાઉડલીનો વિરોધી શબ્દ છે સોફ્ટલી, ધીમેથી. લાઉડલી એટલે મોટેથી, તેનો વિરોધી શબ્દ થશે ધીમેથી. ત્યારબાદ સ્કાયનો એન્ટોનિમ શોધવાનો છે. સ્કાય. વિડીયો પોઝ કરીને ફટાફટ શોધી લેજો. સ્કાયનો વિરોધી શબ્દ છે ગ્રાઉન્ડ. સ્કાય એટલે આકાશ, ગ્રાઉન્ડ એટલે જમીન, ભૂમિ. સ્ટેલનો વિરોધી શબ્દ તમારે શોધવાનો છે. સ્ટેલનો વિરોધી શબ્દ થશે ફ્રેશ. સ્ટેલ એટલે વાસી, ફ્રેશ એટલે તાજું. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શન એટલે કે બધું જ સમજવાનું છે. પેરેગ્રાફને સમજવાનું છે. તમને થશે કે કઈ રીતે સમજી શકે. તેના માટે જરૂરી છે કે પેરેગ્રાફને તમારે ફક્ત એક વાર વાંચવાનો નથી. 3 થી 5 વાર તમે જ્યારે પેરેગ્રાફ વાંચશો તો ત્યારે તમે દરેક શબ્દો સાથે તેના સંદર્ભ પણ પકડી શકશો. અને જ્યારે દરેક શબ્દના અર્થ સાથે તેના વાક્યમાં જ્યારે તમે સંદર્ભ સાથે એને સમજતા જશો તેમ તેમ તમને બધા જ શબ્દોનો ખ્યાલ આવે. એવું જરૂરી નથી કે તમને બધા જ શબ્દોનો ખ્યાલ હોય, પણ ઘણી વખત આપણે જ્યારે એક વાક્યને સમગ્ર રીતે જોઈએ તો પણ આપણે પકડી શકીએ છીએ કે આ શું કહેવા માંગે છે. સૌથી મોટું અંગ્રેજી શીખવા માટે કોઈ વસ્તુ જરૂરી છે તો તે છે વોકેબ્યુલરી. જ્યાં સુધી વોકેબ્યુલરી તમારી પ્રબળ ન હશે ત્યાં સુધી અંગ્રેજી શીખવામાં થોડી મુશ્કેલી પડી શકે. પરંતુ આમાં જરૂરી છે પ્રેક્ટિસ. જેમ જેમ તમે આપણે આવા વિડીયો હું મૂકતો જઈશ, વિડીયો તમે જોતા જશો, તેમ તેમ તમારી વોકેબ્યુલરી પણ પાવરફુલ થશે. અને વોકેબ્યુલરી જેમ જેમ પાવરફુલ થશે તેમ તેમ અંગ્રેજી તમને આવડતું જશે. એમ પણ અંગ્રેજીમાં જો આપણે જોવા જઈએ તો એક સામાન્ય વિદ્યાર્થીને 1000 થી 2000 જેટલા શબ્દો જો આવડતા હોય અંગ્રેજીના તો એ ખૂબ જ સારી રીતે અંગ્રેજી સમજી શકે છે, બોલી શકે છે, લખી શકે છે. તો આ વિડીયોને અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે આવા વિડીયો હું મૂકતો જઈશ જેથી કરીને તમને પણ અંગ્રેજી શીખવામાં સરળતા રહે. આ એક યાત્રા છે, એ યાત્રા આપણે જો સાથે ચાલીશું તો આપણી મંજિલ છે કે જે આપણે અંગ્રેજી શીખવાના છે તે અવશ્ય એ મંજિલે આપણે પહોંચીને જ રહીશું. તો તમને કેટલુંક હોમવર્ક આપવા માંગુ છું. હોમવર્ક આપણે જોઈ લઈએ. આ હોમવર્ક તમારે કોમેન્ટમાં કરવાનું છે. ફાઇન્ડ ધ સિનોનિમ ઓફ માઇલ્ડ. માઇલ્ડનું સિનોનિમ તમારે કોમેન્ટમાં કરવાનું છે. ફકરામાં આપેલું જ છે, 1-2 વાર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જ જશે. એક એન્ટોનિમ શોધવાનું છે સેડલીનું. સેડલીનો એન્ટોનિમ તમારે શોધીને કોમેન્ટ કરવાનું છે. અને ત્યારબાદ એક પ્રશ્ન છે, પ્રશ્નનો જવાબ પણ કોમેન્ટ કરવાનો છે. હાઉ ડીડ ધ એર સ્મેલ? કે જે હવા હતી તેનો સુગંધ કેવો હતો, તે તમારે પેરેગ્રાફમાંથી શોધવાનું છે અને કોમેન્ટ કરવાનું છે. જવાબ અવશ્ય કોમેન્ટ કરજો અને તમને શું ગમ્યું વિડીયોમાંથી પણ અવશ્ય કોમેન્ટ કરજો. બીજા કયા પ્રકારના વિડીયો તમે જોવા માંગો છો તે પણ તમે કોમેન્ટ કરજો, જેથી કરીને નવા વિડીયો હું બનાવી શકું. તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી તમે વિડીયો જોયો તે બદલ. ફરી પાછા મળીશું એક નવા પેરેગ્રાફ સાથે. આપણી અંગ્રેજીની યાત્રા આમ નિરંતર ચાલુ રાખીશું. ફરી મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ and enjoy your day.